હેલો યુટ્યુબ ફેમિલી, તો આજે આપણે બનાવીશું ગવાર ઢોકળીનું શાક. તો આ ચણાનો લોટ છે, આખું લસણ, ટમેટાં, કોથમીર, પાણી. આ કુકર લઈ લીધું છે. ગવાર ધોઈ અને તેને બાફી નાખશું. હળદર, મીઠું, અડધો ગ્લાસ પાણી. 2 સીટી પડશે ત્યાં સુધી બાફશું. કુકર ગેસ પર મૂકી દીધું છે. ત્યાં મસાલા તૈયાર કરી લેશું આપણે. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, પાણી નાખી દઈશું મસાલામાં. ત્યાં સુધી આપણે થાળી તૈયાર કરી લઈશું ઢોકળી માટે. એક કડાઈમાં 1 ચમચી તેલ નાખ્યું છે, તેમાં પાણી ઉકાળી નાખશું. હળદર, મરચું અને ધાણા જીરું નાખીને લોટને નાખી દઈશું અને વેલણથી ખીચી બનાવી લેશું. ગવાર બફાઈ ગયો છે, તો એક કડાઈમાં આપણે તેલ લઈ લેશું. તેલ આપણું થઈ ગયું છે, તો લસણની કળીયું નાખી દઈશું ને રાઈ નાખી દઈશું અને 1 ટમેટું નાખી દઈશું. આદું લસણ નાખી દઈશું અને મસાલો પલાળેલો તો તે નાખી દઈશું. ગ્રેવીને આપણે પાકવા દઈશું. ગવાર બાફેલો તેમાં નાખી દઈશું. મિક્સ કરી આપશું. થોડુંક પાણી નાખી દઈશું. હવે તેમાં આપણે ઢોકળી નાખી દઈશું. બધું મિક્સ કરી નાખશું. 5 મિનિટ રેસ્ટ થવા દઈશું. આપણું શાક તૈયાર છે. લોટ બંધાઈ ગયો છે, તો રોટલી કરી નાખશું. તો હાલો બધા જમવા. ઠંડી ઠંડી છાશ, કેરીનું અથાણું અને રોટલી, ગવાર ઢોકળીનું શાક. તો મારી આ ચેનલને તમે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.